પાટણમાં વોર્ડ નંબર 7માં 7 દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં રોષ। દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ભાજપના 4 કોર્પોરેટરો હોવા છતાં પણ આ વિસ્તારમાં દેખાયા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। યોગ્ય રિપેરિંગ હાથ ધરીને સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટેની માંગ કરવામાં આવી છે। અમર પાર્કની અંદર 15 દિવસથી આવું ગંદુ પાણી આવે છે। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાવાળા કોઈ તપાસ કરવા આવતા નથી। નગરપાલિકામાં 4 થી 5 વખત અરજી આપી છે, 3 અરજી આપી પણ કોઈ ચેક કરવા આવતું નથી। 15 દિવસથી આવું ગંદુ પાણી પીએ છીએ। અમારો આ બીમારી આવે તો કોણ અમારા જવાબદાર? કે તમે અમને વોટ આપ્યા નથી, એ તો એમ જ કે હા, તમારી સોસાયટી કોંગ્રેસ વાળી છે અને અમારી ભાજપની સત્તા છે, અમારું કશું કામ થશે નહીં। તે અમારી સોસાયટીમાં ખૂબ જ ખરાબ અને ગંધાતું પાણી આવે છે કે જેમાં ગટરની સ્મેલ જેવી દુર્ગંધ મારે છે, તેમ છતાં પણ નગરપાલિકાવાળા કંઈ કરતા નથી। અમારી સોસાયટીના સભ્યોએ જઈને અરજી કરી આવ્યા, તેમ છતાં ખરાબ પાણી આવે છે।